ખૂબ મહેનતનું કામ છે. ભરતગીરી બાપુએ પોતાની આગવી શૈલીમાં ધૂનની જમાવટ કરી ત્યારબાદ આજે મિત્રો ઘણા ભજનીકો પોતાની વાણીનો લાભ આપવા માટે અરવિંદપુરી બાપુને ત્યાં પધાર્યા છે. કારણ કે અમારા કાબા કાકા જ્યાં ભજન હોય આમંત્રણ મળે એટલે સેવક સમુદાય સાથે પોતે આખી રાત સુધી બેસતા. એટલે આજે એવા સારા ભજનીકો અહીં પધાર્યા છે. ગુણવંતગીરી બાપુની રાહ અમે જોતા હતા ક્યારના કે બાપુ હવે ગણપતિનું સ્થાપન ગુણવંતગીરી બાપુ કરશે. બાપુ શાંતિથી પધારો. ત્યારબાદ એટલા બધા ભજનીકો છે કે આજ સવારના 6 વાગે ને ત્યાં સુધી ભજનીકો ખૂટે એમ નથી. બાજુમાં રાણપુર એટલે કલાકારોનું ઘર કહેવાય. રાણપુરથી ઘણા કલાકારોના માથે જેનો હાથ છે, જેના આશીર્વાદથી આજ પોતાની રોજી રોટી તો ઠીક છે પણ ખૂબ જ સારું જીવન જીવી શકે એવી જેને પ્રેરણાઓ આપી છે, જેના આશીર્વાદ છે, એવા અમારે હસુગીરી બાપુ રાણપુરથી પધાર્યા, કપિલેશ્વર મહાદેવના મહંત. ત્યારબાદ નાગનેશથી લક્ષ્મણગીરી બાપુ એ પણ એક સારા એવા ભજનીક છે અને જેની જોડી કહેવાય, રાણપુરનું ઘરેણું કહેવાય. મારી ગણતરી 50 વર્ષ ઉપરથી જે ભજન ગાતા હશે એવા દાદભા પરમાર અહીંયા ઉપસ્થિત છે. તેમજ આપણા રાણપુરનું લીમડીનું કે ધંધુકાનું આ ત્રણેય સેન્ટર એક જ કહેવાય. એ એરિયાનું એક ઘરેણું મારા પરમ મિત્ર ભાઈ નરેશ વાઘેલા ખૂબ જ સુરીલા ગાયક છે. જોકે એમના વિશે મારે કંઈ વિશેષ ઓળખાણ આપવાની નથી, કારણ કે ઓળખાણ જેને ન ઓળખતા હોય ને આપવાની હોય. પણ આ પરિવાર વતી એમને એક આવકારવાનો મોકો આપણે લેતા હોય છે. ત્યારબાદ લીમડીથી બલરામભાઈ સાધુ પધાર્યા છે અને જેને ગુજરાતના તમામ કલાકારો, તમામ સાધુઓને સાથે ખૂબ જ સારો એવો નાતો અને પ્રેમ છે. કાળુભાઈ ભજીયાવાળા, ગ્રીન ચોક. કાળુભાઈનું એવું જબરું નામ છે. હમણાં 2 મહિના પહેલા લક્ષ્મણભાઈ બારોટે 4 વાગે ફોન કર્યો, કાળુભાઈને કહેજો ભજીયા બનાવીને રાખે, હું 6 વાગે પહોંચું. 6 વાગે ભજીયા ખવડાવી દીધા. એવા અમારે કાળુભાઈ અને બલરામભાઈ પધાર્યા છે. મોહનપુરી બાપુ તો અખંડ બાપુ દેવ થઈ ગયા એટલા દિવસથી પોતાની વાણીનો, પોતાના હાર્મોનિયમનો લાભ આપે જ છે. ત્યારબાદ હસુગીરી બાપુ મને ફોનમાં રોજ કહેતા હોય કે અમારા બળદેવને સાંભળવો હોય એકવાર આવે. એ પણ રાણપુર તો જોવો અમારું કેવું કહેવાય, કુદરતની એક જબરજસ્ત દયા કહેવાય. બધા કલાકારો સારા રાણપુરમાં. આટલા લીમડી કે ધંધુકા, બોટાદ તાલુકા ત્રણ ભેગા કરો ને તો રાણપુર એક જેટલા ન થાય. અરે એક જેટલા તો નહીં, પણ રાણપુરનો એક કલાકાર જેટલા બધે ન થાય.
એકના માથે ભાંગે એવો બીજા, એકને સાંભળો તો બીજાને ભૂલી જાઓ. ગાયકો એટલા, વાદકો એટલા. બેન્જો ઉપર અમારે ભાઈ કુલદીપ બોટાદથી પધારે છે. ત્યારબાદ ભાઈ શ્રી જૈનભા દેવળિયાથી પધારે છે. આ ગામનું ગૌરવ દિનેશભાઈ નાયક. ત્યારબાદ મિત્રો એક કદાચ નવાઈ લાગશે કે મંજીરાવાળા આવા હોય. આ સફેદ વસ્ત્રોમાં વિજયપુરી ગોસ્વામી જુનાગઢથી પધારે છે. નારાયણ બાપુની તમામ કેસેટમાં તમે સાંભળતા હશો કે પૂજ્ય નારાયણ સ્વામીની સાથે વર્ષોથી ચડ્ડી પહેરતા ત્યારથી વગાડતા. જેટલું હુસેન ઉસ્તાદે તબલું વગાડ્યું ને એટલું વિજયપુરીએ મંજીરું વગાડ્યું છે. એકવાર તાલીથી વધાવો એમાં કઈ આપણે હા બાજ બાજ આપણા આંગણે પધાર્યા છે. ત્યારબાદ અમારા પરમ મિત્ર લાલાભાઈ અમદાવાદથી. આ બે મંજીરા વાદકો એવા છે કે ગુજરાતના તમામ મંજીરા વાદકો આવી ગયા. આ બેને સાંભળવા, આ બેને બોલાવા અઘરા પડી જાય. એક સારો ભજનીક બોલાવો એટલો પુરસ્કાર આ મંજીરાવાળા મળે, પણ એની મહેનત એવી છે અને એનામાં આર્ટ એવી છે. એવા અમારે લાલાભાઈ, મારી બાજુમાં ધંધુકાનું ગૌરવ મહેશગીરી ગોસ્વામી. ત્યારબાદ વસંતદાસ. અત્યારે મારું ધ્યાન ગયું, કદાચ કોઈ ભજનીકનું નામ ન લેવાનું હોય તો મને કહેજો. ત્યારબાદ આ બાજુ તબલા ઉપર અમારા વિપુલભાઈ સોની અમદાવાદથી પધારે છે. મારા પરમ મિત્ર મહેશભાઈનો દીકરો ખૂબ જ પ્રગતિ કરી છે. અને છેલ્લે જેનું પરિચય આપવાનો ન હોય છતાં, કારણ કે ન હોય એટલા માટે કે ન ઓળખતા હોય ને કહેવું પડે આને શું કહેવાય. સબીર ઉસ્તાદની ઓળખાણ, કારણ કે દેશ વિદેશ અસંખ્ય વખત જેને જવાનું હોય અને ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી અને કાનદાસ બાપુની સાથે જેને ખૂબ સંગત કરી, ત્યારથી માંડીને અત્યારના હાલના જે કોઈ કલાકારો છે એ દરેકની સાથે ખૂબ સંગત કરી છે. અને પરમાત્માને આપણે હજુ એવી પ્રાર્થના કરી વર્ષો સુધી, કારણ કે આ જો એક સાહિત્યકારો કે જે લોક સાહિત્યકારો હોય તમારે ઓળખાણ ખાલી આપે, પણ એની અંદર પડેલી જે વસ્તુ છે ને એની ઓળખાણ ન આપે. સબીર ઉસ્તાદમાં એટલી બધી કલા પડી છે કે પૂજ્ય નારાયણ સ્વામીની સાથે હુસેન ઉસ્તાદ આવ્યા અને જેને આપણે માન કેવી, તોડા કેવી, તિરકીટ કેવી, એવી વસ્તુ ઈ લાવ્યા. પણ ઈ લાવ્યા પછી ઈ વસ્તુને જો ગુજરાતને શૈલી કરીને વગાડીને સંભળાવી હોય અને એટલું બધું નવું આપ્યું આજની તારીખમાં. અત્યારે જે હમણાં સોલો વખતો એમાંય ઘણું નવું હતું. દર વખતે કંઈક નવું લાવીને આપે અને વર્ષો સુધી વગાડ્યું અને હજુ વર્ષો સુધી વગાડશે. આવનારી પેઢીને ઘણું એમની પાસેથી જાણવા મળશે. એવા સબીર ઉસ્તાદ ને ખૂબ જ તાલીઓથી વધાવી લો. તાલીઓ હરકી પાડો. વેજલકા રાણપુર છેટું ન કહેવાય. રાણપુરમાં ખબર પડવી જોઈએ કે આપણા સબીર ઉસ્તાદની તાલીઓ વેજલકામાં પડી. કારણ કે આપણા એરિયાનું આ એક ગુજરાતનું એક નંબરનું નામ હોય તો સબીર ઉસ્તાદ છે. તબલામાં તબલા તો અમે વગાડી છે, ઘણા મારા જેવા કેટલાય છે, પણ એક નંબર કોક પૂછે તમને કે તબલામાં કોણ, તો પેલું સબીર ઉસ્તાદનું નામ આવે. અત્યારે તો લગભગ ગામો ગામ વગાડે છે, પણ એના ઉપર માલિકની ખૂબ મહેરબાની છે. અને મહેરબાની એના ઉપર ખૂબ વરસ છે. કારણ કે ખૂબ જ મોટા સંતોની સાથે આ વ્યક્તિને મેં જોયો છો ને એ બધાનો એના ઉપર હાથ હોય પછી શું ખામી હોય. એના હાથની અંદર ખરેખર એક જાદુ છે. તો સબીર ઉસ્તાદના તાલે તવક્કલ સાઉન્ડ રાણપુર એ પણ ખૂબ જ પ્રખ્યાત છે.
રેમતુભાનું નામ અને વિશેષ વધારે કંઈ નહીં બોલતા ગુણવંતગીરી બાપુને કહેવી કે જમણી હુંડના ગણપતિ માંડો અને બાપુ હવાર સુધી અહીંથી કોઈ માણસ હલે નહીં એવી જમાવટ કરો. ગુણવંતગીરી બાપુ.
આજની અરવિંદપુરી બાબુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ તો સાચી જે પાછળ આપણે ભગવાનના બે નામ સમર્પણ કરીએ છીએ. સંતવાણી નિમિત્તે આપણે ભગવાન ગણપતિ દાદાની આજે પ્રાર્થના કરીએ. આજે તો સંત મેળાવડો કહેવાય અને એમાં સાથે પાછા આજુબાજુના તમામ ભક્તજનો પણ સામેલ છે. ભજનિકના જે ખાસ પ્યાસી છે બધા ભજનોના, બધાને ઓળખાણ આપી. છેલ્લે જેને ઓળખાણ આપી છે એની ઓળખાણ હું આવું. મહેન્દ્રગીરીભાઈ પાણેશના, આમ મારા ભાણેજ, અને ઘણા વર્ષો સુધી તબલામાં જેણે સંગત કરી છે મારી જોડે, કથાઓમાં, ભજનોમાં, અને અત્યારે પણ ભજનમાં એનું સારું નામ છે વગાડવામાં. બધા કલાકાર મિત્રો આપણા આજુબાજુના છે એટલે આમ તો બધા જાણીતા જ છે. વધારે સમય નહીં બગાડતા હું. આ બધાએ મેળાવડામાં પાછું ઘણા બધા એવા સંતો પણ પધાર્યા છે. એમાં અમારા સહદેવ બાપુ આખો એનું ગ્રુપ હોય એટલે ભજનવાણી સંતવાણી બધી સફળ જ થાય એવું. શંભુ બાબુ, બધા માન સંતો. સદગુરુજી ગુણપતિ શારદા સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવા શરણ ગ્રહે સુખ આપશે પૂરે હૃદય શરણ ગ્રહે સુખ આપશે પૂરે હૃદય સદા ભવાની સહાય કરો સદા ભવાની સહાય કરો સન્મથનો પંચદેવ મણી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ નુદાળો દુઃખ ભંગણો દુઃખ ભંગણો નુદાળો દુઃખ ભંગણો સદાય વાળે સમરતા લક્ષણા ભજે ગૌરી નંદ ગણે સરસ્વતી માતા સુર દિયો ગણપતિ દિયો ને જ્ઞાન મદર દી બલ દીજીએ સદગુરુ દીજીએ શાન
કોટી વંદને આવા તમને સુડાળા એ અમે નમીએ નાથજી રૂપાળા દયા મંગલ મૂર્તિ વાળા દયા